હાઈકોર્ટના આદેશ મુજબ 6 મહિના પૂરા થયા બાદ હાર્દિક પટેલ હવે મહિનામાં એકવાર હાજરી પુરાવવા ક્રાઇમ બ્રાન્ચ આવી પહોંચ્યો હતો, જ્યાં તેને ભાજપ સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા। 6 મહિના સુધી સતત સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા હાજર રહેલ હાર્દિક પટેલ હવે મહિનામાં એકવાર હાજરી પુરાવવા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેશે। હાઈકોર્ટના આદેશ મુજબ મહિનામાં એકવાર હાજરી પુરાવવા પ્રથમ તારીખે હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં તેણે પૂરગ્રસ્ત માટે સરકાર દ્વારા કરાયેલી 500 કરોડની સહાય અને ધારાસભ્યોને ખરીદવા અંગે પ્રહારો કર્યા હતા। તો સરકાર દ્વારા અપાતી પૂરગ્રસ્તની સહાય પર ભાજપ અને આરએસએસના સિમ્બોલ હોવાના પણ હાર્દિકે આક્ષેપ કર્યા હતા। સાથે આગામી 5મીએ ઉમિયાધામ યોજાનાર સભા અંગે પણ વાત કરી હતી। ગુજરાતની અંદર જે પ્રમાણે પૂરગ્રસ્તો પર જે કહેર કુદરતી વરસાદ એમાં જે રાજકારણ થઈ રહ્યું કે અમે મહેનત કરી, અમે લોકોએ સહયોગ આપ્યો અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ફૂડ પેકેટ ઉપર જે આરએસએસ અને બીજેપીના જે સ્ટીકર ચોટે ખૂબ દુઃખની બાબત છે। આવતી 5 ઓગસ્ટે અમદાવાદના 16 ઉમિયાધામ ખાતે આખા ગુજરાતના 8000 પાટીદાર ગામડાઓમાંથી 4-5 કાર્યકર્તાઓનું એટલે કે 30,000થી પણ વધુ કાર્યકર્તાઓનું એક વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે, જેમાં આખા ગુજરાતમાંથી તમામ લોકો આવશે। સમાજના તમામ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને આજે ખાસ કરીને સમસ્ત પાટીદાર સમાજના જે પ્રમુખ છે એમને પણ પાસ સમિતિ મળવાની છે અને આંદોલનમાં સહયોગ માગવાની છે। કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે અને પ્રથમ વાત કે 500 કરોડ રૂપિયા સાબરકાંઠા માટે આપ્યા હતા કે પછી 500 કરોડ રૂપિયા રાજ્યસભાની ચૂંટણી માટે આપ્યા હતા, એ બહુ મહત્વની બાબત છે। પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના લોકો જોડાય છે। આ જ કોંગ્રેસના લોકો પહેલાં ભારતીય જનતા પાર્ટીને ગાળો આપતા હતા અને હવે એની અંદર જોડાય છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ગેરમાર્ગે દોરવાની બાબત છે, સૌ લોકો જાણે છે। 5 તારીખે જે કાર્યકર્તા સંમેલનમાં તમામ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને લડાઈ કઈ રીતની છે, કઈ રીતે મજબૂતથી ચાલી રહી છે, લોકોને ખબર પડી જશે। તો સમસ્ત પાટીદાર સમાજના આગેવાનો સાથે પાસના જે અમારા કોર કમિટીના મેમ્બરો છે એ લોકો મળવાના છે અને લડાઈની અંદર કઈ રીતે ફરીથી સહયોગ આપી શકાય એ લોકોને ક્યાંક ને ક્યાંક અંતર રહ્યા હતા એ અંતરને દૂર કરવાના પ્રયાસો કરીશું। ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા આવેલ હાર્દિકે વધુમાં કહ્યું હતું કે આગામી 5મીએ ઉમિયાધામમાં યોજાનાર સભા બાદ આંદોલનની આગાહી રણનીતિ નક્કી કરાશે। બ્યુરો રિપોર્ટ, સુરત।